આજે પત્રકારો આવ્યા હતા અને જે ઇન્ટરવ્યુ મેં આપ્યું એમાં કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલભાઈ એકબીજાને ચેલેન્જ આપે છે. ગોપાલભાઈ ખૂબ વિસાવદરના લોકોને મજબૂત પ્રતિનિધિ બની બતાવી એવી લાગણી વ્યક્ત કર્યા પછી ભેસાણના રસ્તાઓ માટે એને લડવું જોઈએ અને ગુજરાત આખામાં ફરવાને બદલે પોતાની લોકપ્રિયતાને વધારવાને બદલે એમની જવાબદારી વિસાવદર પ્રત્યેની વિસ્તારની છે એ નિભાવવાનો એમણે પ્રયત્ન કરવાને બદલે ત્યાંના રસ્તાની ચિંતા મૂકી અને મોરબીના રસ્તાની વાત કરે છે. અને મોરબીના રસ્તાની વાત ભૂલાવવા માટે કાંતિભાઈ એ ગોપાલભાઈને ચેલેન્જ કરે છે કે લડવા આવો ને જીતો તો 2 કરોડ રૂપિયા લઈ જાઓ. 2 કરોડ રૂપિયા દેવાની એમને વાત કરે છે ત્યારે બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ એવું નથી બોલતા કે આમાં લોકોના પરસેવાના પૈસાથી ફરીવાર ચૂંટણી કરવી પડે તો એ પૈસા બેમાંથી કોણ આપશે એની ચર્ચા લેસ માત્ર થાય છે. લોકોના રસ્તાની ચર્ચા ને કોરાણે મૂકી અને આવી વાતો થાય છે. જ્યારે આવી વાત થાય ત્યારે મારે એ પૂછવાનું રહ્યું કે મને બધા પૂછતા હતા કે તમારી આમાં સલાહ શું? સલાહ કાંઈ નહીં. હવે આમાં જોવાનું છે કે આ કૂતરાનું ભસવાનું હતું કે સિંહની ડણક હતી. અને સલાહ આમાં ન હોય. સલાહ મારી તો લોકોને છે કે તમે સમજ્યા કર્યા વગરના લોભ લાલચમાં આવી અને કોકના વાતો સાચી ખોટી વાતોમાં આવી અને તમે જે મત દેતા હો છો ત્યારે તમારા પ્રતિનિધિઓ આવા બનતા હોય છે. એ તમે મોદીજીના પ્રભાવમાં આવી કે કેજરીવાલજીની વાતોમાં આવી અને જે કરતા હો એનાથી આવા પ્રતિનિધિઓ મળતા હોય છે. અને ત્યારે સલાહ આમાં ન હોય કેમ કે તેજીને ટકોર હોય અને ગધેડાને પાટું મારવાનો કોઈ અર્થ ન રહે, પગ બગડે. માટે સલાહ દેવાનો કોઈ પ્રશ્ન નથી. લોકોએ સમજવાની વાત છે. હાલો.